જો કોઈ ડિસ્ટ્રીબ્યુશન કે ડીલરશિપનો બિઝનેસ ચલાવી રહ્યો હોય તો એમને ખબર જ હશે કે આ કામ કેટલું પડકારજનક છે. રોજ નવી નવી જટિલતાઓ સામે આવે છે, ખરું ને? તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ બધી ગૂંચવણોને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય. આ વાત એકદમ સાચી લાગે છે નહીં? સવાર પડતા જ ફોન આવવા માંડે. મારો માલ ક્યાં પહોંચ્યો? આ આઇટમનો ભાવ શું છે? સ્ટોક છે કે નહીં? આ ફક્ત માલ વેચવાની વાત નથી, પણ એક આખું નેટવર્ક સંભાળવાની વાત છે. અને ત્યાં જ બધી મુશ્કેલીઓ શરૂ થાય છે. તો ચાલો આપણે એ રોજિંદા પડકારો પર એક નજર નાખીએ, જેનો અનુભવ લગભગ દરેક ડિસ્ટ્રીબ્યુટર કરતો જ હોય છે. અને આ મુશ્કેલીઓ ફક્ત માથાનો દુખાવો નથી, એ સીધી નફા પર અસર કરે છે. જુઓ, આ 4 સમસ્યાઓ તો લગભગ બધાને પરિચિત લાગશે જ. દરેક ડીલરમાં કે અલગ અલગ પ્રાઇસ લિસ્ટ યાદ રાખવા, કયા ગોડાઉનમાં કેટલો માલ પડ્યો છે એનો ચોક્કસો હિસાબ રાખવો, અને સૌથી મોટો પડકાર એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરીના અલગ અલગ સોફ્ટવેર વચ્ચે ડેટા મેચ કરવાની મથામણ. આ બધામાં કેટલો સમય અને પૈસા બરબાદ થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. તો સવાલ એ છે કે શું આ બધી અંધાધૂંધીનો કોઈ ઉકેલ છે? હા, બિલકુલ છે. એક એવું કેન્દ્રીય સોલ્યુશન છે જે ખાસ આ જ પડકારોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું છે. અને એ સોલ્યુશન છે ઝોહો બુક્સ. પણ એક મિનિટ, આને ખાલી હિસાબ કિતાબનું સાધન સમજવાની ભૂલ ન કરતા. આને એક એવા કમાન્ડ સેન્ટર તરીકે વિચારો જે તમારા આખા બિઝનેસના નાણાકીય વ્યવહારોને સંભાળે છે અને એને સરળ બનાવે છે. આખી સિસ્ટમનો અસલી જાદુ છે ઓટોમેશન. જરા કલ્પના કરો, સિસ્ટમ પોતે જ ડીલર પ્રમાણે સાચી પ્રાઇસ લિસ્ટ લગાવી દે, આપમેળે ટેક્સ ગણી લે અને તરત જ ઇનવોઇસ પણ મોકલી દે. આનાથી જે સમય બચે છે એમાં બિઝનેસને આગળ કેવી રીતે વધારવો એના પર ધ્યાન આપી શકાય, નહીં કે ડેટા એન્ટ્રીમાં. જો કોઈપણ કમાન્ડ સેન્ટર ત્યારે જ સૌથી વધુ અસરકારક બને છે જ્યારે બિઝનેસના બીજા મહત્વના ભાગો સાથે જોડાયેલું હોય, જેમ કે ઇન્વેન્ટરી, સેલ્સ અને એનાલિટિક્સ. કારણ કે એકલું સાધન પૂરતું નથી, એક આખી સિસ્ટમ જોઈએ. આ 4 પગલાં મળીને એક સંપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમ બનાવે છે. આ ચારે જ્યારે એકબીજા સાથે મળીને કામ કરે છે ત્યારે બિઝનેસ એકદમ સ્મૂધ અને કાર્યક્ષમ બની જાય છે. ચલો દરેકને જરા નજીકથી જોઈએ. કોઈપણ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એના હૃદય સમાન છે. જો એ જ ખબર ન હોય કે કયો માલ ક્યાં અને કેટલો પડ્યો છે, તો વેચાણ કેવી રીતે થશે? અને આ ફક્ત સ્ટોક ગણવા માટે નથી, પણ વોરંટી માટે બેચ નંબર ટ્રેક કરવા અને શિપમેન્ટ મેનેજ કરવા માટે પણ એટલું જ જરૂરી છે. આ એક એવો સવાલ છે જે ઘણા ડિસ્ટ્રીબ્યુટર્સને પરેશાન કરતો હોય છે. રાત્રે કે રવિવારે આવતા ઓર્ડર ગુમાવવા એટલે સીધા નફા પર ફટકો. તો શું આનો કોઈ રસ્તો છે? હા, અને જવાબ છે આ B2B કસ્ટમર પોર્ટલ. આ એક એવી સુવિધા છે જે બિઝનેસ કરવાની રીત જ બદલી નાખે છે. આનાથી ડીલરોને 24 કલાક 7 દિવસ સેલ્ફ સર્વિસની સુવિધા મળે છે. એટલે કે હવે બિઝનેસ ક્યારેય બંધ નથી રહેતો. હવે વિચારો કે સેલ્સ ટીમનો કોઈ વ્યક્તિ ફિલ્ડમાં ડીલર પાસે ઊભો છે. એ તરત જ પોતાના ફોન પરથી લાઈવ સ્ટોક ચેક કરી શકે છે, ત્યાંથી જ ઓર્ડર લઈ શકે છે અને એ પણ જોઈ શકે છે કે એ પોતાના ટાર્ગેટથી કેટલો નજીક છે. આનાથી એમની કાર્યક્ષમતામાં કેટલો મોટો વધારો થઈ શકે છે. સારું, તો ચાલો હવે રોજિંદા કામકાજથી થોડું ઉપર ઉઠીને મોટા ચિત્ર પર ધ્યાન આપીએ. કારણ કે બિઝનેસની અસલી તાકાત તો ડેટામાં છુપાયેલી છે. આજના સમયમાં જ્યાં નફાનું માર્જિન બહુ ઓછું હોય છે, ત્યાં અંદાજ પર કામ નથી ચાલતું. દરેક નિર્ણય હકીકતો અને ડેટા પર આધારિત હોવો જોઈએ. અને એનાલિટિક્સ એ જ સ્પષ્ટતા પૂરી પાડે છે જેની જરૂર હોય છે. આ ટેબલ બહુ સરસ રીતે સમજાવે છે કે ઝોહો એનાલિટિક્સ કેવી રીતે મદદ કરી શકે છે. તે ખાલી આંકડા નથી બતાવતું, પણ એવા સીધા સવાલોના જવાબ આપે છે જેના પર તરત જ કોઈ એક્શન લઈ શકાય. જેમ કે કયો માલ લાંબા સમયથી વેચાયા વગર પડ્યો છે અને ગોડાઉનનો ખર્ચ વધારી રહ્યો છે, અથવા કયા ડીલરે ઘણા સમયથી ઓર્ડર નથી આપ્યો. તો ચાલો હવે આ બધી બાબતોને એકસાથે જોડીને સમજીએ કે આ બધું મળીને બિઝનેસમાં કેવું મોટું પરિવર્તન લાવી શકે છે. આ પહેલા અને પછીની સરખામણી આખી વાતનો સાર કહી દે છે. આ સિસ્ટમ ફક્ત બિઝનેસની કાર્યપદ્ધતિ જ નથી બદલતી, પણ માલિકની ભૂમિકાને પણ બદલી નાખે છે. હવે તે માત્ર ડેટા એન્ટ્રીનું કામ કરનાર વ્યક્તિ નથી, પણ એક બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ છે જે ડેટાના આધારે મોટા નિર્ણયો લઈ શકે છે. તો અંતમાં એટલું જ યાદ રાખવાનું છે કે આ ફક્ત કોઈ એક સોફ્ટવેર નથી, આ તો બિઝનેસ માટે એક સંપૂર્ણ ઓપરેશન સિસ્ટમ છે.
એક એવો મજબૂત પાયો જેના પર ભવિષ્યમાં બિઝનેસનો ગમે તેટલો વિકાસ કરી શકાય છે. અને અંતે આ એક સવાલ વિચારવા જેવો છે. જ્યારે બિઝનેસ ફક્ત માર પહોંચાડવાથી આગળ વધીને ગ્રાહકોને વધુ સારી સેવા અને મૂલ્ય આપવા લાગે છે, ત્યારે તેના માટે વિકાસની તકો અમર્યાદિત બની જાય છે. તો ભવિષ્યમાં બિઝનેસને ક્યાં લઈ જવાની યોજના છે?